જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધ્રોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આકસ્મિક સંજોગોમાં સહાય માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। ત્યારે ધ્રોલ ઉપરાંત આસપાસના અન્ય ગ્રામજનો દ્વારા પણ બહોળી સંખ્યામાં રક્તદાન કરાયું હતું। વધારે પ્રમાણમાં લોકોને રક્તદાન કરી સહભાગી લોકો બને તે માટે અપીલ કરાઈ હતી અને આ રક્તદાન કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું ડૉક્ટર સાગરસિંહ ગામી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલમાં અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલ છે। હવે આ કેમ્પ અંતર આપણે ઓપરેશન સિંધુ જે આપણે હાથ ધરવામાં આવેલો છે એમાં આકસ્મિક સંજોગોમાં પૂર્વ તૈયારી રૂપે આપણે મેક્સિમમ બને એટલે જેટલા બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ મળી શકે એ હેતુથી આપણે કેમ્પ રાખવામાં આવેલો છે। તો હું બધા લોકોને હું એક આશા રાખું છું કે મેક્સિમમ અને મોટામાં મોટા સંખ્યામાં આપણે બ્લડ કલેક્ટ થઈ શકે। તો એ આશાએ આપણે બ્લડ ડોનેશન કેમ્પ સવારના 9 થી સાંજે 5 વાગ્યા સુધી રાખેલ છે। જય હિન્દ, જય ભારત। તાલુકા હેલ્થ ઓફિસ ધ્રોલ, હું સીડી ચુડાસમા તાલુકા હેલ્થ સુપરવાઇઝર છું। અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચનાથી અત્યારે ભારતભરમાં ઓપરેશન સિંદૂર જે ચાલી રહ્યું છે એમાં આપણો બોર્ડર લાઇનનો જિલ્લો છે જામનગર, એટલે આકસ્મિક સંજોગોમાં કોઈ પણ જરૂરિયાતવાળાને બ્લડની જરૂર પડે તો તાત્કાલિક અસરથી કેમ્પ રાખીને જેમ બને તેમ વધારેમાં વધારે બોટલ એકત્રિત થાય એવા જિલ્લા આયોજન જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોથી આ ઓપરેશન સિંદૂરના અનુસંધાને આપણે કેમ્પનું આયોજન કર્યું છે। હવે પછી દર માસે એક તારીખ ફિક્સ અથવા એક વાર ફિક્સ કરી દર મહિને બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનું વહીવટીતંત્રએ નક્કી કર્યું છે। તે મુજબ આપણે જે ઉપરથી તારીખ આવશે અથવા જે સમય અને સૂચના આપશે એ પ્રમાણે દર માસે આપણે કેમ્પનું આયોજન કરવાનું છે અને